ભુજમાં વીજળીના ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદ દરમિયાન ભુજમાં વીજળી પડી હતી। ભુજના ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલ સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી હતી। વીજળી પડતા બાલ્કનીનો ભાગ પડીને નીચે પડી ગયો હતો। બાજુમાં આવેલ નિત્યાનંદ ઢોસા હાઉસ પર બાલ્કનીનો સ્ક્રેપ પડ્યો હતો। વીજળી પડતા બાલ્કનીનો ભાગ નીચે પડતા લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી। સમગ્ર કચ્છમાં વહેલી સવારથી ગરમીનો ઉકળાટ થઈ રહ્યો હતો અને લોકોને બફારાનો સામનો કરવો પડ્યો હતો। જો કે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ બપોરના સમયે કચ્છના જિલ્લા મથક ભુજ, માંડવી, મુન્દ્રા અને નખત્રાણા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો। ભુજમાં પણ ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને પશ્ચિમ કચ્છનું નખત્રાણા પાણી થયું હતું। ભારે વરસાદના પગલે ભારે પાણી વહી નીકળ્યા હતા તો નખત્રાણાની મેઇન બજાર જાણે કે નદીમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। નખત્રાણા ભુજ હાઈવે પર ટ્રાફિક અવરોધાયો હતો અને લોકોએ વોકળાઓની બંને બાજુએ રાહ જોવી પડી હતી। જો કે રિસ્ક લઈને બાઇક સવાર વોકળામાંથી પસાર થવા જતાં બાઇક પણ પાણીના પ્રવાહમાં તણાઈ હતી અને આસપાસના સ્થાનિક લોકોએ પણ બાઇકને તણાતા અટકાવી હતી જેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। નખત્રાણા વચ્ચેથી પસાર થતા વોકળામાં ભારે પાણી વહી નીકળ્યા હતા તો બીજી બાજુ માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં પણ મેઘરાજાએ વરસાદી ઝાપટા સ્વરૂપે હાજરી પુરાવી હતી। ગાજવીજ સાથેના વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને નાના બાળકોએ વરસાદમાં નહાવાની મોજ પણ માણી હતી તો બીજી બાજુ સારા વરસાદના પગલે ખેડૂતોમાં પણ વાવણીને લઈને ખુશી જોવા મળી હતી। તો આ દરમિયાન ભુજમાં વીજળીના ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદ દરમિયાન ભુજમાં વીજળી પડી હતી। ભુજના ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલ સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી હતી। એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પર વીજળી પડી હતી જેથી વીજળી પડતા બાલ્કનીનો ભાગ પણ પડીને નીચે પડ્યો હતો તો બાજુમાં આવેલા નિત્યાનંદ ઢોસા હાઉસ પર બાલ્કનીનો સ્ક્રેપ પડ્યો હતો। ઢોસા હાઉસના પતરા તોડીને સ્ક્રેપ પડતા ભારે નુકસાની થઈ હતી તો આ જર્જરિત બિલ્ડિંગ પર વીજળી પડી હતી। આમ વરસાદ દરમિયાન ભુજમાં વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે। એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પર વીજળી પડી હતી અને વીજળી પડતા બાલ્કનીનો ભાગ નીચે પડતા લાઈવ દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કચ્છ।